નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું છું અંશિની. અમદાવાદમાં અટલ વૃક્ષ ચિત્ર સ્પર્ધા યોજાઈ. મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા દીપ પ્રાગટ્ય સાથે આની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના નિકોલના વિરાટનગરના 80 ફૂટ રોડ ખાતે એએમસી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે અટલ વૃક્ષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત નિકોલના ધારાસભ્ય તેમજ રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ કરાવી હતી, જેમાં વિરાટ નગરની કુલ 14થી વધુ સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો અને રસ્તા પરના તમામ વૃક્ષો પર સુંદર ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજેતાઓ માટે ઇનામ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાસ કરીને મેયર પ્રતિભા જૈન, દેવાંગ દાણી, નગરસેવક મુકેશ પટેલ, નગરસેવક બકુલા એન્જિનિયર સાથે કોર્પોરેશનના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરના નિકોલ વિરાટનગર 80 ફૂટ રોડ ઉપર આજે ખાસ કરીને અટલ વૃક્ષ ચિત્ર સ્પર્ધા આયોજન કરવામાં આવી હતી, જેમાં એએમસીના તમામ અધિકારીઓ જેમ કે પ્રતિભાબેન જૈન, દેવાંગ દાણી, તમામ કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા, કોર્પોરેટ મેયરો હાજર રહ્યા હતા, ખાસ કરીને મહેશભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સવાલ આજે મુખ્ય જે આ ચિત્ર સ્પર્ધા કરવામાં આવી છે, ખાસ કરીને આજે અટલ બિહારી વાજપેયી દેશના જે પૂર્વ વડાપ્રધાન છે તેમનો આજે જન્મદિવસ છે, જેને લઈને ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં કોર્પોરેશન દ્વારા અથવા તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. ત્યારે અહીંયાની જો વાત કરીએ નિકોલમાં, તો ચિત્ર સ્પર્ધા એટલે કે જેટલા પણ વૃક્ષ છે ત્યાં ચિત્ર સ્પર્ધા કરવામાં આવી રહી છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સુંદર પોસ્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં જય શ્રી રામ પણ લખવામાં આવ્યું છે. આજે જો વડાપ્રધાનની જો વાત કરીએ તો સમગ્ર વિશ્વ માટે એક આઇકોન સાબિત થયા છે એવા વડાપ્રધાન જે નરેન્દ્ર મોદીના ચાહકો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. ત્યારે જો ગુજરાતની જો વાત કરતા હોઈએ તો અહીંયા તો ઘરે ઘરે આજે વડાપ્રધાન લોકપ્રિય બની રહ્યા છે. તેવામાં નિકોલમાં જે આજે કાર્યક્રમ હતો, જેમાં જગદીશ પંચાલ સાહેબ પોતે દીપ પ્રગટાવવા માટે આવ્યા હતા, જે મેયર છે પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તમામ કોર્પોરેશનો સાથે ખાસ કરીને મંત્રીજી પોતે અહીંયા આવ્યા હતા. અને આ જો વિરાટનગર વિસ્તારની વાત કરીએ તો કુલ 13-14 સ્કૂલના આખા વોર્ડના 13-14 સ્કૂલના બાળકોએ અહીંયા ભાગ લીધો છે. અને અહીંયાથી લઈને ઠેઠ સુધી તમામ વૃક્ષો સારી રીતે બાળકો દ્વારા પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. બધા પેઇન્ટિંગ દ્વારા અલગ અલગ મેસેજ આપવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક શીખવા જેવું છે. અને આ કાર્યક્રમના હેતુની વાત કરીએ તો વિરાટનગરને, નિકોલને વધુ સુંદર અને સારું બનાવવાનું આ કોર્પોરેશનનું એક આગવું પગલું કહી શકાય. વધુ આ મામલે અહીંયા અમારી સાથે મહેશભાઈ પટેલ જે વિરાટનગર વોર્ડના કોર્પોરેટર પણ છે, એમની મુકેશભાઈ પટેલ કે વિરાટનગર વોર્ડના કોર્પોરેટર પણ છે અને અહીંયા ઉપસ્થિત પણ છે, એમની પાસેથી જાણીશું. હું ફલજીભાઈ પટેલ આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો સ્વયંસેવક છું. પ્રભારી તરીકેની પણ મેં નિકોલ વિધાનસભામાં જવાબદારી નિભાવેલી છે. અત્યારે બાપુનગર વોર્ડના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવું છું. આજે અટલજીના જન્મદિવસ નિમિત્તે આજે કાર્યક્રમનું આયોજન થયેલું છે અને વૃક્ષો દ્વારા એક વૃક્ષારોપણનો મેસેજ પણ જાય છે અને એ સિવાય સ્વચ્છતાનો પણ એક સુંદર મેસેજ આજે જઈ રહ્યો છે. નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી આદરણીય વિશ્વકર્મા સાહેબની એક આગવી સૂચના કારણે અને કોર્પોરેશનના સહયોગથી આ વિસ્તારમાં આ જે કામ થઈ રહ્યું છે, ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે. આ વિસ્તારના સંગઠનની ટીમ અને કાઉન્સિલરો એ સતત 3 દિવસથી આ કામમાં જોડાયેલા છે. એ સિવાય આ વિસ્તારની લગભગ 15થી 17 સંસ્થાઓ આના બાળકો દ્વારા આ એક સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. એના દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પણ એક પ્રયાસ થઈ રહ્યો છે. એક સુશોભનથી આ વિસ્તારની શોભા પણ વધશે અને આ જે વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે એને સરસ મજાના કલર પ્રોવાઈડ કરી આપ્યા છે. ટી શર્ટના માધ્યમથી પણ સ્વચ્છતાનો અને વૃક્ષારોપણનો એક સારો મેસેજ જઈ રહ્યો છે. એ સિવાય આ જે વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે ઉમંગથી આપણે જોયા એ પ્રમાણે, તો આ વિદ્યાર્થીઓ પણ પહેલાં, બીજા, ત્રીજા અને જુદા જુદા પ્રોત્સાહન ઇનામોથી નવાજવામાં આવશે. એટલે આ એક સુંદર પ્રયાસ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો કરી રહ્યા છે. સૌને વંદન સાથે અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય. ભારત માતા કી જય. અહીંયા તમારી પાસે વડાપ્રધાનનું સારું એવું સુંદર ચિત્ર બનાવવામાં આવ્યું છે, કેવું લાગી રહ્યું છે, શું કહેશો? ખૂબ સરસ, ખૂબ સરસ. વડાપ્રધાનનું આ ચિત્ર જોયા પછી અહીંયા એક તો રામ મંદિરનો પણ મેસેજ આપવામાં આવ્યો છે, જય જય શ્રી રામ. અને માન્ય વડાપ્રધાન શ્રીનું ચિત્ર હોય એટલે આ વિસ્તારમાં એક નવી ઉર્જાનું સંચાર થાય. માન્ય વડાપ્રધાન શ્રી એ લાલ કિલ્લા ઉપરથી જ્યારે સ્વચ્છતા અને વૃક્ષારોપણ વિશેની જ્યારે વાત કરી
ત્યારથી આ વિસ્તારમાં પણ સ્વચ્છતાની ખૂબ જાગૃતિ આવી છે અને મીડિયાના માધ્યમથી પણ આપ સૌ લોકો પણ આ જે કામ કરી રહ્યા છો, ખાસ કરીને ન્યૂઝ ઇન્ડિયાના મિત્રો, એમને પણ હું આ મેસેજ સારો સમાજમાં મોકલવા બદલ આપને પણ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અમારી સાથે ચિત્ર સ્પર્ધા નિમિત્તે બકુલાબેન, ખાસ કરીને જે અહીંના કાઉન્સિલર છે, આજે ઉપસ્થિત છે, એમની પાસેથી જાણીશું આ કાર્યક્રમની વિશેષ ઉપસ્થિતિમાં. આજે 25 ડિસેમ્બર શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ છે. ગુડ ગવર્નન્સ ડે તરીકે આપણે જે ઉજવીએ છીએ, આજે એ નિમિત્તે વિરાટનગર વોર્ડની અંદર અમારા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરણાથી એક અટલ ચિત્ર સ્પર્ધા અટલ ચિત્ર સ્પર્ધા આજે રાખવામાં આવી છે, જેમાં અહીંની તમામ સ્કૂલોના બાળકોએ ભાગ લીધો છે. કોર્પોરેશનની સ્કૂલ તે સિવાયની અન્ય સંસ્થાઓની સ્કૂલોએ પણ અહીંયા હર્ષભેર ભાગ લીધો છે. તમે જોશો તો દરેક બાળકોએ દરેક ઝાડમાં દરેકે અલગ અલગ થીમ ઉપર પોતાની જે આગવી સૂઝ પ્રમાણેના ચિત્રો બનાવે છે. એક સરસ મેસેજ આપે છે, કોઈએ સેવ વોટર, સેવ અર્થ, અલગ અલગ વિષયો ઉપર. અહીંયા તમે જોશો કે નાના બાળકોએ ચંદ્રયાનનું પિક્ચર દોર્યું છે. તો આ દરેક બાળકોએ પોતાની જે ભાવનાઓ છે એને ચિત્રના સ્વરૂપે ઝાડ ઉપર દરેકે એને અહીંયા દોરીને એક સરસ મેસેજ આપ્યો છે કે આ વૃક્ષોનું જતન કરવું જોઈએ અને પ્રેરણા દરેક જગ્યાએ આપના દ્વારા આ દરેક જગ્યાએ આ પ્રેરણા મળશે દરેકને અને એક સારો મેસેજ જશે કે વૃક્ષોનું જતન કરવું જોઈએ, પર્યાવરણનું જતન કરવું જોઈએ અને ગુડ ગવર્નન્સ જે અટલ બિહારી વાજપેયી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે પ્રયાસ છે કે ગુડ ગવર્નન્સ આપણે આપી શકીએ, એ માટેના તમે જોશો કે દરેક પ્રયત્નો થઈ રહ્યા છે અને આજે દરેક યોજનાઓ, વિવિધ યોજનાઓ દરેકને પ્રાપ્ત થઈ રહી છે. એના લીધે દરેકનું પણ સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. એટલે આ દિવસે ખૂબ જ સરસ દિવસ છે આજનો આ દિવસ અને દરેક બાળકોને, દરેક અહીંના નાગરિકો પણ આમાં જોડાયા છે અને તમે જોશો કે આ પ્રેરણાદાયક છે. અમારી સાથે ચિત્ર સ્પર્ધા નિમિત્તે ખાસ કરીને હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન અને વિરાટનગર વોર્ડના કોર્પોરેટર મુકેશભાઈ પટેલ જોડાયા છે, હાલ ઉપસ્થિત છે. જો કે એની પહેલાં જગદીશભાઈ વિશ્વકર્મા પણ આવી ચૂક્યા છે, એમની પાસેથી જાણીશું ખાસ કરીને આ કાર્યક્રમ વિશે. આજે 25 ડિસેમ્બર વાજપેયીજીનો જન્મદિવસ અને ગુડ ગવર્નન્સ એટલે સુશાસન દિવસ નિમિત્તે અટલ ચિત્ર સ્પર્ધા રાખી હતી. અમારા મત વિસ્તારની લગભગ 15 સ્કૂલના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યા હતા આમાં અને 200થી વધારે ઝાડ ઉપર વિવિધ પ્રકારના ચિત્રો દોર્યા અને સામાજિક રીતે વૃક્ષો પ્રત્યે લાગણી રહે અને એના માટે જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ જે આજે પેઇન્ટ કરી રહ્યા છે એ લોકોનો પણ મોટિવેશન મળે, ઉત્સાહ વધે અને વૃક્ષો પ્રત્યેની જે જાગૃતિ વધે એના માટેનો આ અમારો એક પ્રયત્ન હતો અને દરેક સ્કૂલના શિક્ષકો, કોર્પોરેશન અને વિદ્યાર્થીઓએ ખૂબ જ રસ લઈને કામ કર્યું છે અને દરેક અલગ અલગ વૃક્ષોને અલગ અલગ પેઇન્ટ કર્યું છે. ઘણી જગ્યાએ સૂત્રો લખ્યા છે, ડસ્ટબિનમાં કચરો નાખવો, લોકલ ફોર વોકલ, આ ટાઈપના અનેક અલગ અલગ સૂત્રો પણ લખ્યા છે ઝાડ ઉપર અને નવો એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે અને આ વિસ્તારના દરેક રહીશોને, આવતા રોડની સોસાયટીઓને પણ આમાં પાર્ટિસિપેટ કરીને વૃક્ષની રક્ષા કરે એના માટે એ લોકોને પ્રેરણા આપી છે. 2024ની ખાસ કરીને ચૂંટણી આવી રહી છે, અહીંયા વડાપ્રધાન મોદીનું સરસ એવું ચિત્ર બનાવવામાં આવી રહ્યું છે, તો 2024માં શું લાગે છે તમને, કેટલી બહુમતી? આ કોર્પોરેટર છો એટલે આજે ગુડ ગવર્નન્સનો દિવસ છે, સુશાસન દિવસ છે. 2024ની ચૂંટણી તો આવશે જ, એની ચિંતા તો થઈ જ રહી છે અને 400+ સીટો આવવાની છે એટલે એને કંઈ લેવા દેવા નથી. પણ આજે આ કાર્યક્રમ છોકરાઓના મોટિવેશન માટે જ કરવામાં આવ્યો હતો. 2024માં 400+ રહેવાની છે એ નક્કી છે. અત્યારે મુકેશ પટેલ દ્વારા જે હાલ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પણ છે અને જે અહીંયા કેબિનેટ મંત્રી છે જગદીશભાઈ વિશ્વકર્મા, તે વિધાનસભામાંથી આવે છે, તો તેમનો દાવો છે કે આ વખતે 400થી વધુ સીટો જે અગાઉ કોઈ પણ પાર્ટી ભારતના ઇતિહાસમાં નથી આંબી શકી. ખાસ કરીને અમિતભાઈ શાહના તો વિઝન અને જો CR પાટીલ સાહેબના વિઝનની વાત કરીએ તો એમના સુધી અત્યાર સુધી કોઈ પહોંચી નથી શક્યું, પણ મુકેશભાઈ પટેલનો દાવો છે કે 400થી વધુ સીટો
આવશે. કેમેરામેન સારથી સાથે કમલેશ રોહિડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.